સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ. અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી દુકાને વનિતા કંપનીના રિજનલ મેનેજર સાહેબ વૈભવભાઈ પંડેર આપણી દુકાને પધાર્યા છે. એની સાથે અમે ચર્ચા કરી કે સાહેબ અમારા ખેડૂતને ઓછા ખર્ચામાં વધારે ઉત્પાદન કેમ મળે. તો એની માટે અમને પણ એ માહિતી આપી કે ભાઈ આ દવા અમારા વિસ્તારની અંદર ખાસ કરીને ઘઉં, ચણા છે, ડુંગળીનું વાવેતર છે, તો એમાં અમે કયા પાકની અંદર અમે બધી દવા પાઈ શકીએ અથવા છાંટી શકીએ તો જેથી કરીને અમારું ઉત્પાદન અમારા ખેડૂત મિત્રોને વધે. તો સાહેબ આપે જે ચર્ચા અમારી સાથે કરી અને તમે અમને જે માહિતી આપી એ માહિતી અમારા ખેડૂત લેવલે પહોંચે એવી અમારી તમને અરજ છે કે ભાઈ ખેડૂત મિત્રોને સાચી માહિતી તમે અમને જે માહિતી આપી છે એવી જ માહિતી તમે વિડીયો દ્વારા અમારા ખેડૂત મિત્રોને આપો. બાપા સીતારામ સૌ ખેડૂત મિત્રોને. મગનભાઈનો જે આ પ્રયાસ છે એ ખૂબ સારો છે. અમે અત્યારે ચર્ચા કરી કે ભાઈ ઘઉં, ચણા, ધાણા, ડુંગળી અને મગફળીનું વાવેતર આ એરિયાની અંદર બહુ ખૂબ સારું થાય છે. અને અમે એક વિસ્તૃત ચર્ચા અત્યારે કરી એમને જોડે, તો એમને એવું વિચાર આવ્યો કે અમારા જે ખેડૂત મિત્રો છે એમણે પણ તમે યુટ્યુબ દ્વારા આ વિડીયો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપો કે જેથી કરીને ખેડૂતોને આ એક લાભ થશે. તો ખાસ કરીને કોઈ પણ પાક હોય, મગફળી હોય, ચણા હોય, ધાણા હોય કે ડુંગળી હોય, તો આ પાકની અંદર ન્યુટ્રિશન મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ આ બે વસ્તુનું ખાસ આપણે ધ્યાન દેવું પડે. આપણે જે ચર્ચા કરી પ્રમાણે તો આપણે બહુ લાંબી વાત આની અંદર ન કરી શકીએ. ખેડૂતને ડાયરેક્ટ આપણે મેસેજ એવી રીતે કરી શકીએ છીએ કે દાખલા તરીકે ચણા હોય કે ઘઉં હોય, એની અંદર એના જેટલા રૂટ તંદુરસ્ત હોય, જેટલા મૂળની સંખ્યા વધારે હોય એટલું એ ખોરાક વધારે આપે બરાબર. હવે એ જ વાત આપણે કરવા જઈએ તો જમીન અનુસાર પાકનું અલગ અલગ ઉત્પાદન મળતું હોય. દાખલા તરીકે ખારસ પેટે જમીન હોય, ચીકાસવાળી જમીન હોય, પાણી ખારું મોર હોય, નબળા ક્વોલિટીનું પાણી હોય, તો એના ઉપર ઉત્પાદનની અસર પડતી હોય. તો એના માટે જમીનની જે માવજત છે એ બહુ મહત્વની છે. તો જમીનની માવજત કે જમીનનું પીએચ છે એ ડાઉન થવું કે ડાઉન રહેવું બહુ જરૂરી છે. એની અંદર ઓર્ગેનિક મેટરની વસ્તુ હોવી બહુ જરૂરી છે. છાણિયા ખાતરનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. તો હવે દિવસો ને દિવસ છાણિયા ખાતરનો ઉપયોગ ઓછો થતો જાય છે. હવે જમીનનો પીએચ વધતો જાય છે. પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. તો એવી અવસ્થાની અંદર આપણે કંપનીનો એક લિક્વિડ જીપ્સમ આવે છે, વનિતા એગ્રોનો લિક્વિડ જીપ્સમ, જીપ્સોલ કરીને આવે છે. આ ટાઈપનું આ જીપ્સોલ આવે છે બરાબર. અને આ તમારે લગભગ મગફળીની અંદર તમારા ઘણા બધા ખેડૂતો વાપરે. તો આની જે વસ્તુ છે કે આનો જે ફાયદો છે શું છે કે દાખલા તરીકે ઘઉં હોય તો ઘઉંની અંદર ફૂટ વધારે થાય, મૂળનો જથ્થો વધારે થાય, એની અંદર ડુંડીની લાંબી છે એ સારી થાય, અને દાણો જે છે એકદમ ચમકદાર અને ભરાવદાર. હવે સેમ વસ્તુ તમારે ચણાની અંદર જ થાય. ચણા દાખલા તરીકે હોય તો ચણાની અંદર તમે જીપ્સોલ તમે વીઘે 1 લીટર આપશો કે ઘઉંની અંદર આપેલું હોય તો એની અંદર જમીનની અંદર જે કઈ જૂનો ખોરાક પડેલો હોય, ખાતર પડેલું હોય, એ બધા છોડ અપટેક કરે. જમીનનું અલભ્ય અવસ્થામાં જે પડ્યું છે એ લભ્ય થાય અને જમીનના જે પીએચ છે એ પીએચ ડાઉન કરે. અને સાથે સાથે એની અંદર કેલ્શિયમ અને સલ્ફર આ બે તત્વો તો આપણે આપેલા જ છે. તો ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીની અંદર ખાસ વિશેષતા જે કંદમૂળગી જે પાક હોય એની અંદર જેટલી જમીન પોચી અને ભરભરી હોય એટલું એનું ઉત્પાદન સારું વધારે. એટલું જ કંદમાં ડુંગળી હોય કે દાખલા તરીકે લસણ હોય કે ગાજર હોય કે મૂળા હોય, બીટ હોય, તો એની અંદર આ વસ્તુ તમે આપશો તો એની ક્વોલિટી અને શેપ એ બહુ સારું એવું રહે. અને ઉત્પાદનની અંદર તમારે 5% થી માંડીને 15 થી 20% સુધી ઉત્પાદન વધારો મળે છે. શું કામ? તો જમીન પોચીને ભરભરી થાય એટલે એની સાઈઝ વધવાની છે. જમીનમાંથી જે પીએચ ડાઉન થાય એટલે ખોરાક અપટેક થવાનું છે. એટલે આ જે જીપ્સમ છે, લિક્વિડ જીપ્સમ, હવે તમારે લાગે પાવડર ફોર્મમાં જો તમે નાખવા જશો તો 1500 થી 1600 રૂપિયાનો ખર્ચો આવે. તો એને કમ્પેરિઝનમાં આ લિક્વિડ જીપ્સમ વાપરવા માટે એકદમ સરળ છે. 1 વીઘાની અંદર 1 થી 1.5 લીટર તમે આપી શકો, પાણી સાથે આપી શકો, ડ્રીપમાં આપી શકો, અને એનાથી તમને સારામાં સારો ફાયદો થાય. આ એક અનુભવ કરેલો છે અમે દરેક ખેડૂતો પાસે અમે અનુભવ એને લીધેલા છે. હવે રહી વાત કે દાખલા તરીકે આ લાસ્ટના સ્ટેજમાં હોય, દાખલા તરીકે ચણા હોય કે ધાણા હોય કે ઘઉં હોય, તો એની અંદર એનપીકે ના રેશિયો દાખલા તરીકે તમે ફર્ટિગેશન તમે જમીનની અંદર આપતા હોય, પણ કોઈ પણ દવા કે ફંગીસાઇડ આપતા હોય એને સાથે સાથે શરૂઆતના સ્ટેજમાં 19 પર પંપે નાખી શકો છો. દાખલા તરીકે દાણા ભરાવાની અવસ્થા થયો તો એની અંદર 0.5234 તમે પંપે 75 ગ્રામ નાખી શકો છો. અને પક્વતાની અવસ્થા હોય તો પોટાશ માટે તમે 0.050 આપી શકો છો કે જેથી કરીને એને પૂરતી ખાતરની માત્રા મળે. અને ઉત્પાદન અંદર આ વસ્તુ કરવાથી 100% ફાયદો થાય. એટલે તો જીપ્સોલ સાહેબ સૌ ખેડૂત મિત્રોને કહી શકીએ ને કે જીપ્સોલ ઘઉં છે, ચણા છે, ડુંગળીની બિંદાસ આપો. તમે કોઈ પણ ફાર્મર હોય એને અડધા વિસ્તારમાં આપેલું હોય ને અડધા વિસ્તારમાં ન આપેલું હોય તો એને ખુદને ખબર પડશે કે ભાઈ આની અંદર આપેલું છે એને એટલો મોટો ફાયદો છે. તો સર્વ ખેડૂત મિત્રોને સાહેબે જે વાત કરી છે વૈભવભાઈ કે જીપ્સોલ દવા છે, તો 1 વીઘાની માલપા ધારો કે તમારે 5 વીઘાનું ડુંગળી હોય, ઘઉં હોય, ચણા હોય, તો એની માલપા તમે એક કામ કરજો, 2.5 વીઘાની અંદર દવા પાજો પાણી સાથે, અને 2.5 વીઘાની અંદર નહીં પાતા તો તમને તમારા આપમેળે તમને ડિફરન્સ બતાય તો જ આપણે આગળ લેવાનું છે.
બરાબર ને સાહેબ? 100%, અમને 100%. ડિફરન્સ એને ખેડૂત મિત્રોને બતાય 100%. કે 2.5 વીઘામાં પાયું છે ને 2.5 વીઘામાં નથી પાયું, તો એમાં ડિફરન્સ બતાય તો આગળ તમે પાઈ શકશો. તો સર્વ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જીપ્સોલ આ વર્ષે ઘઉં, ચણા, ડુંગળી, લસણ કોઈ પણ પાક હોય એની અંદર જીપ્સોલ ફરજિયાત પાજો. વનિતા એગ્રો કેમિકલ્સનું આ અમારી મોવનની દુકાન, પાયલ એગ્રો એજન્સી, પાયલ સીડ્સ તળાજા અને મોવનની અંદર પાયલ કૃષિ મોલ, આ 3 શાખા સિવાય બધી દુકાને મારી આ 3 દુકાને મારો માલ તમને મળી રહેશે. વનિતા કંપનીનું જીપ્સોલ. ધન્યવાદ. અસ્તુ. બાપા સીતારામ.